ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે છેલ્લા લેક્ચરમાં દાખલાઓ બધા સોલ્યુશન કરેલ હતા. હવે આજના આપણા લેક્ચરમાં થોડાક આપણે વધારે કોન્સેપ્ટમાં આગળ જઈએ છીએ. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો. ચાલો, તો આ શું છે? 3 માર્ક્સનો આપણે ક્વેશ્ચન જોઈએ, પછી આને રિલેટેડ આપણે દાખલાઓ વિચારશું કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું છે. જોજો, ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા જુદા જુદા અથવા આપણે વિચારીએ એકથી વધુ પ્રક્રિયકોની હાજરીમાં થાય છે. ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધુ પ્રક્રિયકોની હાજરીમાં થતી હોય છે. આપણે વિચારીએ પ્રક્રિયકો એકથી જાજા હોય. સપોઝ એમાં આપણે વિચારીએ, ધારો કે A પ્લસ બી એમાંથી બને છે C પ્લસ ડી. ઓકે, બે પ્રક્રિયક છે. એક પ્રક્રિયક A છે, બીજો પ્રક્રિયક B છે. હવે આપણે વિચારીએ, એમાં ધારો કે કોઈ એક પ્રક્રિયકની સાપેક્ષમાં બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય તો પ્રક્રિયાનો વેગ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાપેક્ષમાં સૂચિત બનશે. વધુ સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાંદ્રતાને અવગણી શકાય છે. આપણે વિચારીએ, જો ધારો કે એક પ્રક્રિયકની સાંદ્રતા છે એ 0.01 છે. એની સાંદ્રતા હું ધારો કે અઝ્યુમ કરી લો 0.01 અને બી ની સાંદ્રતા હું ધારો કે લઈ લઉં 55.5 મોલર. જો તમે 1.01 અને બીજી 55.5, 55.5 એટલે તમે સમજો લગભગ પાણીની સાંદ્રતાની નજીક આવી ગઈ. કારણ કે પાણીની સાંદ્રતા 55.5 મોલર છે, આપણને ખબર છે. તો કે એક પ્રક્રિયકની સાપેક્ષમાં બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે હોય તો આ 0.01 છે, આ 55.5 છે. હવે હું તમને કહું, આ સમીકરણ હું પાછું લખું. હવે આની સાંદ્રતા હું 0.01 લખું, આની સાંદ્રતા 55.5 લખું. હવે તમે સમજો, આની સાંદ્રતા ઘટશે તો 0.01 ની સાપેક્ષમાં ઘટે, તો આની સાંદ્રતા 0.01 ની સાપેક્ષમાં જ ઘટે. ધારો કે પ્રક્રિયક A ની સાંદ્રતા આ, ધારો કે એવું આપણે વિચારીએ કે આ 0.01 જેટલી ઘટી ગઈ. હાલો, આ 0.01 થઈ ગયું. તો આ 55.5 માંથી 0.01 બાદ કરો તમે તો 55.49 મોલર બાકી બચશે. 55.5 માંથી 0.01 તમે બાદ કરી નાખો તો 55.49 મોલર બાકી બચશે. આટલી એની અંદર સાંદ્રતામાં ઘટાડો થયો 0.01 જેટલો, અને આટલી સાંદ્રતા બાકી રહેશે 55.49 મોલર જેટલી. તો આ તમે જોઈ લો 55.49 મોલર, એટલે આને તમે નો ધ્યાનમાં લ્યો તો હાલે, અવગણી શકાય એમ છે. તો કહી શકાય કે ઊંચી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાપેક્ષમાં અવગણી શકાય છે. આથી આવી પ્રક્રિયાઓને આભાસી પ્રક્રિયા કહે છે. પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે તમે સમજો કે કોન્સેપ્ટ આભાસી શબ્દ શું કામ આવ્યો. વાસ્તવિક રીતે આ પ્રક્રિયાનો વેગ નક્કી કરું વેગ બરાબર k a ઉપર 1 ઘાત
બી ઉપર 1 ઘાત, કારણ કે આ દ્વિઆણવિક પ્રક્રિયા છે. તમને આણવિકતા ક્વેશ્ચન યાદ આવે છે ને, આના મોલ 1 ને આના મોલ 1. તો હકીકતમાં આનો પ્રક્રિયા ક્રમ કેટલો થવો જોઈએ? 2 થવો જોઈએ. 2 1 વત્તા 1. પણ આમાં બીની સાંદ્રતા ઊંચી છે, તો આને આપણે કાઢી નાખીએ તો આમ જ લખાય, વેગ બરાબર k0 a⁻1. તો હવે પ્રક્રિયા ક્રમ કેટલો થઈ ગયો? 1. હકીકતમાં બી ને અવગણ્યો છે, એટલે જ્યાં k0 = k × b, એટલે અહીંયા આપણે નવો અચળાંક મૂકી દીધો k0, અને આ પ્રક્રિયા આભાસી થઈ ગઈ, સ્યુડો આભાસ થાય છે. હકીકતમાં છે દ્વિતીય ક્રમની, પણ એકની સાંદ્રતાને અચળ ગણીને અવગણવામાં આવે છે, એટલે થઈ જાય છે પ્રથમ ક્રમની. પણ સાચી પ્રથમ ક્રમની નહીં, પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખી શકીએ, કારણ કે એકની સાંદ્રતાને આપણે અચળ ગણી અને અવગણી દીધું છે. ઓકે, સેમ એઝ તમને હું ધારો કે આવી રીતે વાત કરું, એક એક્ઝામ્પલ આપું. CH3COOCH3 પ્લસ H2O CH3COOH પ્લસ CH3OH. માની લો કે શૂન્ય સમયમાં આનું મોલ પ્રમાણ 0.01 છે અને આ ધારો કે 1 મોલ છે. આ તો શરૂઆતમાં 0 આવે. હવે અમુક ચોક્કસ સમય બાદ માની લો કે આની સાંદ્રતા 0.01 થઈ ગઈ, આની સાંદ્રતા 0.01 થઈ ગઈ, એટલે સમજો કે આ 0.01 થઈ ગયું, આ 0.01. તો આ 0.01 માંથી 0.01 આ બેને બાદ કરો તો આ કેટલું થઈ ગયું? 0. પણ આ એકમાંથી 0.01 બાદ કરો તો શું બચે? 0.99 મોલ બચે. તો આને તમે અવગણી શકો. ઇન શોર્ટ, આવી પ્રક્રિયાની સાંદ્રતા ખાસ બદલાતી નથી. આનો વેગ સમીકરણ મારે એકચુલ લખવું હોય તો આમ લખી શકાય, વેગ બરાબર k અને સીધું CH3 COOCH3 આ 1. આને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. રેડી? આવી રીતે તમે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના કોન્સેપ્ટને સારી રીતે સમજી શકો છો. મેં તમને અલગ અલગ 2 ઉદાહરણ દ્વારા વસ્તુ સમજાવી. હવે હું તમને આનો દાખલો છે એ શીખડાવી દઉં. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો ન્યુમેરિકલ છે, એનું સોલ્યુશન આપણે કરી નાખીએ છીએ. ચાલો એ જોઈએ. ચાલો, તો યોગીનો 88 અને ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો 4.8 નંબરનો આપણે દાખલો શરૂ કરીએ. જેની પાસે યોગી છે 88 નંબરનો દાખલો કાઢશે, અને જેની પાસે ટેક્સ્ટ બુક છે એ 4.8 નંબરનો દાખલો કાઢશે. ક્વેશ્ચન એમ છે, પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા છે. એક કોઠો આપેલો છે. હવે પેલું પૂછે છે 30 અને 60 સેકન્ડ વચ્ચેનો 30 અને 60 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ ગણો. ચાલો, હવે કેમ ગણશું? કાંઈ નથી. જો સરેરાશ પ્રક્રિયાનો વેગ એટલે શું થાય? સાવ સરળ છે, તમે બધા જોજો. વેગ બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. ગણેશ, સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. ચાલો, સાંદ્રતા કઈ સમયમાં થતો ફેરફાર કયો લો? હવે 30 અને 60 સેકન્ડ, તો કેટલો ફેરફાર થયો? 30 નો. હવે સાંદ્રતામાં થતો ફેરફાર 30 સેકન્ડની સાંદ્રતા અને 60 સેકન્ડની સાંદ્રતા. 30 સેકન્ડ ને 60 સેકન્ડ વચ્ચેનો ગેપ કેટલો છે? તો કે જો આને આપણે નેગેટિવ જ લઈ લઈએ ઇનિશિયલ સ્ટેજ ઉપર, તો અંતિમ 60 સેકન્ડની છે 0.17, આ છે 0.31. તો આ આવશે માઇનસ માઇનસ સીધા 2 પ્લસ થઈ ગયા, તો 0.14 છેદમાં 30. જવાબ આવી ગયો 4.67 ગુણ્યા 10⁻³ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. સમજાઈ ગયું? 30 અને 60 સેકન્ડ વચ્ચેનો આ સરેરાશ વેગ ગણાઈ ગયો. બીજું શું ગણવાનું છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક મૂલ્ય. પ્રથમ ક્રમની પ્રક્રિયા કે એટલે મિત્રો 2.303/t log r0/rt આવે. ચાલો, હવે આપણે 30 સેકન્ડ 60 સેકન્ડ ને 90 સેકન્ડ બધા માટે ગણતરી કરવાની છે. ચાલો, 30 સેકન્ડ માટે આપણે ગણતરી કરીએ. k બરાબર 2.303. શરૂઆતનો સમય 0
પછી 30, 30માંથી 0 જાય એટલે 30 લોગ. શૂન્ય સમયની સાંદ્રતા કોઠામાં જોલો જો કેટલી છે 0.55 અને 30 સેકન્ડે ગણવાનું છે તો 30મી સેકન્ડે સાંદ્રતા કેટલી છે 0.31. આનું સાદુરૂપ 0.0193 સેકન્ડ ઇનવર્સ આવે છે. હવે 60 સેકન્ડ માટે ગણિતો 2.303. શરૂઆતનું 0 અને અંતિમ 60 તો 60 - 0 તો 60 લોગ. આ કેટલું છે શરૂઆતનું 0.55 પછી 60 સેકન્ડે કેટલું થઈ ગયું તો કે 0.17. આનું તમે સાદુરૂપ આપો 0.0195 સેકન્ડ ઇનવર્સ. પછી કેટલામું સેકન્ડ લેવાનું છે 90 સેકન્ડ 2.303 આ 90.55. હવે 90મી સેકન્ડે કેટલી સાંદ્રતા છે તો કે 0.085. આનો આંકડો આવ્યો 0.0207 સેકન્ડ ઇનવર્સ. હવે આની સરેરાશ k બરાબર ત્રણેયનો સરવાળો 0.0193 0.0195 વત્તા 0.0207 ડિવાઈડ બાય 3. ત્રણેયનો સરવાળો ભેગા 3 કરીએ એટલે 0.0198 એવરેજ આપણો આન્સર આવે છે. તો આવી રીતે 0.0198 સેકન્ડ ઇનવર્સ આન્સર લઈ આવીએ એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો જે આ દાખલો છે એ સરળતાથી પૂરો થઈ જાય. પણ પ્રથમ ક્રમની પણ કેવી તો કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઠીક છે, એટલે તમામ વિદ્યાર્થીઓને આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો કોન્સેપ્ટ સરસ રીતે આવડશે અને સારી રીતે તમે બધા લખી નાખજો. બરાબર, આવી રીતના છે ને આભાસી પ્રથમ ક્રમને તમને યોગીની અંદરથી એમસીક્યુની પ્રેક્ટિસ કરવી તો 4 જ એમસીક્યુ આપ્યા છે. 4.43 ઉપરથી તમે 4 એમસીક્યુનું સોલ્યુશન કરી શકશો. પેજ નંબર 4.43 ઉપર એ એમસીક્યુ આપેલા છે, 4 જ એમસીક્યુ છે. તો આજની આપણી આ થિયરી એ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન સમજાવે છે. ધ્યાનથી તમે બધા સમજ્યું હશે, છતાંય તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ લાગે તો તમે રિપીટ કરીને પણ સમજી શકશો. ઓકે, સો થેન્ક યુ ઓલ ફોર ટુડેઝ લેક્ચર.